નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં વરઘોડિયાની વારે આવ્યા છે પોલીસ। જ્યાં રાજકોટ પોલીસે વાઘોડિયામાં લગ્ન કરાવ્યા છે, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દીકરીઓને કરિયાવર આપ્યું। રાજકોટ ડીસીપી અને સજ્જનસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે। દીકરીઓના કરિયાવરમાં કોઈ કચાશ ન રહેવા સૂચનો કરાયા છે, ત્યારે વડથી દીકરીઓને સાસરે મોકલવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આજે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજક જ ફરાર હતો અને આથી વર વધુ અને જાનૈયાઓ છે એ રજડી પડ્યા હતા। ત્યારે સમગ્ર ઘટનાને મીડિયાએ ઉજાગર કરી હતી અને જ્યાં મીડિયાએ ઉજાગર કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ આ વરઘોડિયાની વહારે આવી છે। ત્યારે રાજકોટ પોલીસે વરઘોડિયાના લગ્ન કરાવ્યા છે। આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દીકરીઓને કરિયાવર આપ્યા। ત્યારે રાજકોટ ડીસીપી અને સજ્જનસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં દીકરીઓના કરિયાવરમાં કોઈ કચાશ ન રહે તેવા સૂચનો કરાયા છે। આ સાથે જ વટથી દીકરીઓ સાસરે મોકલવામાં આવશે। કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી, એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ। કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી, તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ। સાહેબ, સંપર્ક કર્યો તો આયોજકોનો કઈ સંપર્ક થયો છે? હજી તો અમે જસ્ટ અહીંયા આવ્યા છીએ, તો અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પેલા છે, 2-3 કપલ છે અને બીજાને પણ જેમને જરૂરિયાત હશે તો બોલાવીશું આપણે। અને તમે પણ હું તો એમ કહું છું કે આ તો એવું સામાજિક જવાબદારીનું કામ છે કે પોલીસ નહીં, આ પત્રકારો પણ આમાં આ ઇન્ટરવ્યુની કામગીરી પૂરી થયા પછી આ વિધિમાં જોડાવ। એટલે પોઝિટિવ મેસેજ જવો જોઈએ અને આખે આખું એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછીથી જે સમાજના નાગરિકોએ જવાબદારી ઉપાડી એનાથી આ કામ દીપી ઉઠ્યું। એમ ચોક્કસથી કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી, એટલે એમાં